સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 18/7/2026 વાર શનિવાર. વૈષ્ણવમૂળ લોયાનું 9મું. સ્વામિનારાયણ હરિ સંવત 1877ના માસિક સુદ 60ને દિવસ શ્રીજી મહારાજ ગામસી લોયામતી સુરા ભક્તના દરબારમાં બિરાજમાન છે ને ધોરી સિરની ડગલી પહેરી છે તથા ધોરો સુરવાર પહેર્યો છે તથા ધોરો ફેટો મસ્તકે બાંધ્યો છે ને પોતાના મુખરવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યાજી, સર્વ પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ ને ધર્મ એ ચારને ઉપજ્યાનો હેતુ શું છે? પછી તેનો ઉત્તર શ્રીજી મહારાજે કર્યો છે, વૈરાગ્ય તો એમ ઉપજે જે જો કારણનું સ્વરૂપ જાણ્યામાં આવે તે કારણનું સ્વરૂપ તે શું તો નિત્ય પલય જાણે ને ભી નિત પલયને જાણી, પ્રાકૃત પલયને જાણી અને અંત્યતિક પલયને જાણી તથા બ્રહ્માદિક સ્તંભ પ્રયત સર્વ જીવના આયુષને જાણી ને એમ જાણીને પીડ બ્રહ્માંડ સર્વ પદાર્થને કારણનો ભક્ષ સમજે ત્યારે વૈરાગ્ય ઉપજે. અને જ્ઞાન તો એમ થાય છે જો બહુધારણ્ય સાંદોન્ય કંઠવલી આદિ જે ઉપનિષદ તથા ભગવદ્ ગીતા તથા વાસુદેવ મહાત્મય તથા વ્યાસસૂત્ર ઇત્યાદિ ગ્રંથોનું સદગુરુ થકી શ્રવણ કરે તો જ્ઞાન ઉપજે. અને ધર્મ તો એમ ઉપજે જો જ્ઞાનવર્ગ સ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, નખ લિખિત સ્મૃતિ ઇત્યાદિ સ્મૃતિનું શ્રવણ કરે તો ધર્મ ઉપજે ને તેમાં નિષ્ઠા આવે. અને ભક્તિ એમ ઉપજે જો ભગવાનની જે વિભૂતિઓ છે તેને જાણે તે કેમ જાણે તો ખંડ ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિઓ જે રહી છે તેનું શ્રવણ કરે તથા ભગવાનના ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર, શ્વેતદીપાદિક ધામ છે તેને સાંભળે તથા જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પલયરૂપ જે ભગવાનની લીલા તેની મહાત્મય સહિત સાંભળે તથા રામકૃષ્ણાદિક જે ભગવાનના અવતાર તેની જે કથાઓ તેને હેત સહિત સાંભળે તો ભગવાનની વિશે ભક્તિ ઉપજે. અને એ ચારમાં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય ને પ્રથમ જ કર્મકાંડરૂપ જે સ્મૃતિઓ તેનું શ્રવણ કરે તો ઉપજે. અને જ્યારે ધર્મને વિશે દઢતા થાય ત્યાર પછી ઉપાસનાના ગ્રંથોનું શ્રવણ કરે ત્યારે તેને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એ ત્રણ ઉપજે. એવી રીતે જે ચારને ઉપજ્યાના હેતુ છે. ઇતિ વૈષ્ણવમૂળ લોયાનું 9મું પૂરું થયું. આ વિડીયો આપણને પસંદ આવ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક્સ.